જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા પહેલા અધ્યાયનો સારાંશ. ધર્મક્ષેત્ર ગણાતા કુરુક્ષેત્રના રણ મેદાનમાં પાંડવો અને કૌરવોની સેના લડવા માટે સામસામે તૈયાર થઈને ઊભી છે. દરેક મહારથીઓ લડાઈના રણઘોષ જેવા પોતપોતાના વાજિંત્રો જેવા કે રણભેરી, શંખ, મૃદંગ, શરણાઈ, ઢોલ, ગોમુખ વગેરે વગાડીને ગર્જના કરી રહ્યા છે. એવા સમયે અર્જુનના સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના કહેવાથી રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખ્યો. અર્જુને ચારે દિશામાં નજર કરી તો બંને સેનાઓમાં પિતાઓને, પિતામહોને, ગુરુજનોને, ભાઈઓને, પુત્રોને, પૌત્રોને, મિત્રોને, શાળા સસરાઓને, મામા કાકાઓ જેવા સ્વજનોને ઊભેલા જોઈ વિચારવા લાગ્યા કે આ સ્વજનોને માર્યા પછી જો મને પૃથ્વીનું રાજ્ય ભોગવવા મળે તો તે રાજ્ય પ્રાપ્તિમાં લેશ માત્ર પણ આનંદ ન જ મળે. સ્વજનોને મારવા કરતાં તો સ્વજનોના શસ્ત્રો વડે વિંધાઈ જવું વધારે સારું. આવા માનસિક પરિતાપ વિષાદમાં સપડાયેલા અર્જુન અત્યંત કાયરતાથી યુક્ત થઈને ગાંડીવ ધનુષ્યનો ત્યાગ કરી યુદ્ધ ન કરવાનો નિશ્ચય શ્રી કૃષ્ણને જણાવીને રથની પાછલી બેઠકમાં બેસી ગયા. અર્જુન વિષાદ યોગ. અધ્યાય પહેલો. ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું તે મને જણાવો. આ સાંભળીને સંજય બોલ્યા, હે રાજન, વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેના જોઈ રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને કહેવા લાગ્યા, હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્યૂહરચનામાં ગોઠવાયેલી પાંડુપુત્રોની આ વિશાળ સેનાને તમે જુઓ. આ સેનામાં ભીમ અને અર્જુન સમાન ઘણા શૂરવીરો છે અને મહારથી યુયુધાન, વિરાટ તથા રાજા દ્રુપદ પણ છે અને પરાક્રમી ધૃષ્ટકેતુ, ચેકિતાન તથા કાશીરાજ, પુરુજીત, પુરુષ શ્રેષ્ઠ કુંતીભોજ અને શ્રેષ્ઠ શૈબ્ય પણ છે. વળી અતિ પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો એ બધા જ મહારથીઓ છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, હવે આપણા પક્ષમાં પણ જે મુખ્ય યોદ્ધા છે તેઓને તમે જાણી લો. મારી સેનામાં જે નાયકો છે તેમના નામ તમારી જાણ માટે કહું છું તે સાંભળો. આપણી સેનામાં એક તો આપ દ્રોણાચાર્ય મુખ્ય છો અને પિતામહ ભીષ્મ તથા કર્ણ અને યુદ્ધમાં સદા વિજયી કૃપાચાર્ય તથા એવા જ અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા અને જયદ્રથ છે. આ ઉપરાંત બીજા પણ ઘણા શૂરવીરો મારા માટે જીવન સમર્પણ કરનારા છે. તેઓ બધા અનેક પ્રકારના શસ્ત્રો ચલાવવામાં તેમજ યુદ્ધ કળામાં અત્યંત ચતુર છે. આ ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત આપણી આ સેનાનું બળ અપૂરતું છે, અસમર્થ છે, જ્યારે ભીમ દ્વારા રક્ષિત તેમની એ સેનાનું બળ પૂરતું છે. કેમ કે આપણા સંરક્ષક ભીષ્મ પિતામહ બંને પક્ષનું ભલું ઈચ્છનારા છે, જ્યારે તેમના સંરક્ષક ભીમ ફક્ત પોતાના પક્ષનું જ ભલું ઈચ્છનારા છે. તેથી તમે બધા જ મોરચાઓ ઉપર પોતપોતાની જગ્યાએ દ્રઢપણે ઊભા રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો. આ રીતે દ્રોણાચાર્યને કહેતા દુર્યોધનના વચનો સાંભળીને કૌરવોમાં વૃદ્ધ મહાપ્રતાપી ભીષ્મ પિતામહે દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતા અવાજે સિંહ ગર્જના કરી જોરથી શંખ વગાડ્યો. તે પછી શંખો, ભેરી, નગારા, ઢોલ, મૃદંગ અને રણશિંગા તરત જ એક સામટા વાગી ઉઠ્યા. એ અવાજ ઘણો મોટો હતો. ત્યારબાદ સફેદ ઘોડાઓથી સજ્જ ઉત્તમ મોટા રથમાં બેઠેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણે પાંચજન્ય નામનો શંખ અને અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો તથા ભયાનક કામો કરવાવાળા વૃકોદર ભીમસેને પ્રૌંડ નામનો મહાશંખ વગાડ્યો. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ તથા નકુલે સુઘોષ શંખ અને સહદેવી મણિપુષ્પક શંખ વગાડ્યા. તેમજ મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી અને ધૃષ્ટદ્યુમ્ન રાજા વિરાટ અને અજય સાત્યકી તથા રાજા દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્રો તથા વિશાળ ભુજાવાળા સુભદ્રા પુત્ર અભિમન્યુ એ બધાએ હે પૃથ્વીપતિ પોતપોતાના અલગ અલગ શંખ વગાડ્યા. આકાશ અને પૃથ્વીને ગજાવતા તે નાદે ધૃતરાષ્ટ્ર પુત્રોના હૃદયોને ચીરી નાખ્યા. હે મહીપતિ ધૃતરાષ્ટ્ર, શસ્ત્રો ચલાવવાની તૈયારીના સમયે ધૃતરાષ્ટ્ર પુત્રોની વ્યૂહરચનામાં ગોઠવાયેલા જોઈ જેના રથની ધજા ઉપર હનુમાનજીનું ચિહ્ન છે એવો અર્જુન પોતાનું ગાંડીવ ધનુષ્ય ઉઠાવીને શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો, હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, જેથી હું અહીં યુદ્ધની ઈચ્છાથી ગોઠવાઈને ઉભેલાઓને સારી રીતે જોઈ લઉં કે આ રણસંગ્રામમાં મારે કોની સાથે લડવાનું છે અને દુષ્ટ બુદ્ધિવાળા દુર્યોધનનું
યુદ્ધમાં ભલું કરવાની ઈચ્છાવાળા જે યોદ્ધાઓ અહીં એકઠા થયા છે તે યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઈ લઉં. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે ધૃતરાષ્ટ્ર, એમ અર્જુને કહેલા વચનો સાંભળીને શ્રી કૃષ્ણે બંને સેનાઓના મધ્યભાગમાં અને ભીષ્મ, દ્રોણાચાર્ય તથા બધા રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો કરીને બોલ્યા કે હે પાર્થ, તું આ એકઠા થયેલા કૌરવોને જો. અર્જુને તે બંને સેનાઓમાં ઊભેલા પિતા સમાન વડીલોને, પિતામહોને, આચાર્યોને, મામાઓને, ભાઈઓને, પુત્રોને, પૌત્રોને તથા મિત્રોને, સસરાઓને અને શુભેચ્છકોને જોયા. આમ બધા બાંધવોને ઊભેલા જોઈ અત્યંત કરુણાથી ઉભરાઈ જઈ અર્જુન ખેદ કરતો આ પ્રમાણે બોલ્યો કે હે કૃષ્ણ, યુદ્ધની ઈચ્છાવાળા આ સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા અંગ શિથિલ થઈ રહ્યા છે, મુખ સુકાઈ રહ્યું છે, શરીરમાં કંપારી તથા રોમાંચ થાય છે તથા હાથમાંથી ગાંડી ધનુષ્ય સરી રહ્યું છે, ચામડી બળું થઈ રહી છે, મારું મન જાણે ભમી રહ્યું છે અને હું ઊભો રહેવાને પણ શક્તિમાન રહ્યો નથી. અને હે કેશવ, હું શકુનોને પણ અવળા જ જોઉં છું તથા યુદ્ધમાં સગા સ્નેહીઓને મારીને કલ્યાણ પણ જોતો નથી. હે કૃષ્ણ, હું સ્વજનોને મારીને વિજય નથી ઈચ્છતો અને રાજ્ય તથા સુખોને પણ નથી ઈચ્છતો. હે ગોવિંદ, આવી રીતે મેળવેલા રાજ્ય કે ભોગો શું કામના, અર્થાત એવા જીવન શું કામના? અમે જેમના માટે રાજ્ય, ભોગો અને સુખો ઈચ્છીએ છીએ તેઓ બધા તો પ્રાણ તથા ધનની આશાને ત્યાગીને અહીં યુદ્ધમાં ઊભા છે. એમાં આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા અને બીજા સંબંધીજનો છે. તેઓ મને મારે તો પણ અને ત્રણેય લોકના રાજ્ય માટે પણ હું એમને મારવાની ઈચ્છા કરતો નથી. તો હે મધુસૂદન, માત્ર પૃથ્વીના રાજ્ય માટે કેમ મારું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શી પ્રસન્નતા થાય? આ આતતાઈઓને મારવાથી તો અમને પાપ જ લાગે. માટે હે માધવ, પોતાના ભાઈઓ એવા ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવા અમારા માટે યોગ્ય નથી, કારણ કે સ્વજનોને મારીને અમે કઈ રીતે સુખી થઈ શકીશું? જોકે લોભથી ભ્રષ્ટચિત્ત થયેલા આ કૌરવો કુળના નાશથી થતા દોષને અને મિત્રદ્રોહના પાપને જોતા નથી, પરંતુ હે જનાર્દન, કુળનો નાશ થવાથી થતા દોષને સ્પષ્ટ દેખનારા એવા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન સમજવું જોઈએ? કુળનો નાશ થવાથી સનાતન કુળ ધર્મો નષ્ટ પામે છે અને ધર્મનો નાશ થતાં અધર્મ આખાય કુળને દબાવી દે છે. હે કૃષ્ણ, અધર્મ વધી જવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વર્ણશંકર પ્રજા જ જન્મે છે. વર્ણશંકર પ્રજા કુળધાતીઓ તથા કુળને નરકમાં લઈ જવા માટે જ થાય છે, કેમ કે પિંડ અને તર્પણ ક્રિયા બંધ પામી હોય છે. તેઓના પિતૃઓ નરકમાં જ પડે છે. કુળઘાતીઓને આવા વર્ણશંકરકારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળધર્મો અને જાતિ ધર્મો નાશ પામે છે. હે જનાર્દન, જેમના કુળધર્મ નાશ પામ્યા છે એવા મનુષ્યોનો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે એવું અમે સાંભળીએ છીએ. અરે રે, કેવા ખેદની વાત છે કે અમે આવું મોટું પાપ કરવાને તૈયાર થયા છીએ, કેમ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તત્પર થયા છીએ. એના કરતાં શસ્ત્ર રહિત અને સામનો ન કરનારા એવા મને શસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે તો તે મારા માટે અતિ કલ્યાણકારક થાય. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું. આમ કહીને રણભૂમિમાં શોકથી અત્યંત વ્યાકુળ મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્યને ત્યજી દઈ રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અર્જુન વિષાદ યુગ નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. પ્રથમ અધ્યાયના મહાત્મ્યની કથા. પૂર્વે સુશર્મા નામનો એક અતિ દુરાચારી બ્રાહ્મણ હતો. રાત દિવસ એ દુષ્કર્મોમાં ગળાડૂબ રહેતો. એક દિવસ એ બકરીઓને ચરાવવા ઘણી દૂર જંગલમાં ગયો. ત્યાં તેને સાપ કરડતા તેનું મૃત્યુ થયું. તેણે ઘણા પાપ કર્યા હોવાથી કેટલાક કાળ સુધી નરક યાતના ભોગવ્યા પછી મનુષ્ય લોકમાં તેને બળદનો જન્મ લેવો પડ્યો. તે એક લંગડા ભિખારીને પનારે પડ્યો. લંગડો ભિખારી દરરોજ એ બળદ પર બેસી ભીખ માગવા જતો. તેને પોતાનું પેટ ભરાય એટલી પણ ભીખ ન મળતી હોવાના કારણે તે બળદને પણ શું ખવડાવે? ખાવાનું ન મળવાથી દિવસે દિવસે બળદનું શરીર સુકાવા લાગ્યું. એક દિવસ ભૂખના દુઃખને કારણે બળદ ચાલતા ચાલતા જ બેભાન થઈ રસ્તામાં ઢળી પડ્યો. તેની આંખોના ડોળા પણ બહાર આવી ગયા, પરંતુ તેના પાપોનો અંત ન આવ્યો હોવાથી તેના પ્રાણ નીકળ્યા ન હતા. તે જ્યાં પડ્યો હતો ત્યાં લોકોની ભીડ જામી. તેને રીબાતો જોઈ કેટલાક લોકો બોલી ઉઠ્યા, મરી જાય તો બિચારો દુઃખમાંથી છૂટે.
તો કેટલાક પોતાના ઈષ્ટદેવને યાદ કરીને કહેવા લાગ્યા કે હે ભગવાન, હું મારું અમુક પુણ્ય તેને આપું છું. તે પુણ્યના પ્રભાવથી આ રીબાતા બળદના દુઃખ દૂર થાવ. છતાં પણ બળદના પ્રાણ નીકળતા ન હતા. એટલામાં જ એક વેશ્યા ત્યાં આવી. તેણે પણ કહ્યું કે હે ઈશ્વર, મારાથી જાણતા કે અજાણતા કાંઈ પુણ્ય થયું હોય તો તે પુણ્યના પ્રભાવથી આ બળદનું દુઃખ દૂર થાવ. વેશ્યાના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા કે તરત જ રીબાતા બળદનું પ્રાણ નીકળી ગયું. આમ તેના પાપોનો અંત આવતા તેનો પુનર્જન્મ એક બ્રાહ્મણના ઘરે થયો. તેનું નામ સોમશર્મા રાખવામાં આવ્યું. તે મોટો થયો તો તેને પોતાના પૂર્વજન્મ યાદ આવ્યો. આથી તેને જિજ્ઞાસા થઈ કે વેશ્યાએ એવું તે કયું પુણ્ય કર્યું હશે જેના પ્રભાવથી પોતાનો જીવ નીકળ્યો હતો. એક દિવસ તે વેશ્યાને શોધતો તેના ઘરે ગયો. વેશ્યાને પોતાના પૂર્વજન્મની બધી વાત કરી અને તેને પૂછ્યું કે તમે કયું પુણ્યકર્મ કર્યું હતું. તો વેશ્યા બોલી કે હું નીચ કર્મમાં લિપ્ત છું. કોઈ સારું કર્મ કર્યાનું મને યાદ આવતું નથી. મેં તો લોકોની દેખાદેખીથી પ્રેરાઈને પુણ્યનું દાન કર્યાનું કહ્યું હતું. પણ હા, મારો પોપટ રોજ કંઈક બોલે છે. હું તેની મીઠી મધુર વાણી સાંભળ્યા કરું છું, પરંતુ પોપટ શું બોલે છે તેની મને કંઈ ખબર નથી. માટે તમે પોપટને પૂછો તો સાચી માહિતી મળશે. સોમ શર્મા પોપટ પાસે ગયો અને તેને પૂછતા તે બોલ્યો, હું અહીં આવ્યો તે પહેલાં એક મુનિના આશ્રમમાં રહેતો હતો. ત્યાં સૌ કોઈ નિત્ય ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરતા હતા. દરરોજ પાઠ સાંભળવાથી મને પણ એ પાઠ મોડે થઈ ગયો. એ પાઠ કરવાથી મને ઘણો આનંદ પ્રાપ્ત થાય છે. તેથી હું પણ રોજ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. એક દિવસ હું પારધીની જાળમાં ફસાઈ પડ્યો. તેણે મને આ વેશ્યાને વેચ્યો. ત્યારથી હું આ પાંજરામાં પુરાયો છું, છતાં પણ હું રોજ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરું છું. પોપટની વાત સાંભળીને સોમ શર્મા પણ નિત્ય ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. છેવટે વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, કાળે કરીને સોમ શર્મા, વેશ્યા અને પોપટ ત્રણેય મૃત્યુ પામ્યા અને ગીતાના પહેલા અધ્યાયના પુણ્ય બળે વૈકુંઠ લોકને પામ્યા. કૃષ્ણ કનૈયા લાલ કી જય.